બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પાન સોડાની દુકાન ધરાવનાર દુકાનદારને ઇલેક્ટ્રિક શોક લાગવાને પગલે મૃત્યુ નિપજવા પામ્યું છે। ગરડા શહેરમાં હાઈસ્કૂલ 4 રસ્તા પાસે 72 વર્ષીય ભરતભાઈ માધવલાલ ઠાકર પાન અને સોડાની દુકાન ધરાવે છે, ત્યારે સવારના સમયે દુકાન ખોલીને વસ્તુઓ મૂકતા સમયે શોક લાગવાની ઘટના બની હતી, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને જાણ થતાં જ તાત્કાલિક રિક્ષા મારફત હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા। મારો સોલાઈ ગયો મારું નામ રઝાકભાઈ હુસેનભાઈ ચૌહાણ। 7:30-8ના ગાળામાં રિક્ષા લઈને નીકળ્યો, ત્યાં અંદર એને ભાઈ પડેલા હતા ભરતભાઈ, તે મને એક લાલભાઈ ભરવાડે સાથ કર્યો કે અહીંયા આવો ને ભાઈ, ભાઈને શોટ લાગ્યો છે। એટલે મેં જોવાનો પ્રયાસ કરીને મેં સીધો એનો પગ ઝાલ્યો, એને મને કીધું કે અર્થિંગ આવશે, પણ તો મેં પણ પગ ઝાલ્યો અને ખેંચ્યો, એટલે મને પણ અર્થિંગ આવ્યો। મેં બીજી ફેરી પણ પ્રયાસ કર્યો તો પણ ખેંચ્યો, તો પણ અર્થિંગ આવ્યો। પછી એક લાકડું ગોતીને વનરાજસિંહ દરબાર છે રણુભાઈના ભાઈ, એના લુંગીએથી હાથ ઝાલી પકડીને ખેંચીને બાંધીને અમે બહાર કાઢીને અમે 108 બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ મેં કીધું 108 નથી બોલાવી, આપણે અમારી રિક્ષા છે પોતાની, આપણે રિક્ષા લઈને રેફરરે ચાલ્યા જઈએ। અમે રિક્ષાએ લઈ ગયા તાત્કાલિક, હું મુનાભાઈ ભરવાડ ને રમેશભાઈ ઘાંચી છે, અમે 3 અહીંયા રેફરરે પહોંચાડી અમે ડાયરેક્ટ ડૉક્ટર સાહેબને બોલાવ્યા। ડૉક્ટર સાહેબે બોલ્યા કે આ તપાસ કરતા તેને મૃત્યુ જાહેર કર્યું છે।